એમ હોય છે કે જ્યારે આપણો વારો આવે ને ત્યારે આપણે કોઈ ઉપર દાવ લેવાનું નથી મૂકતા, ત્યારે આવું જ એક વસ્તુ હાલ ગુજરાતમાં થઈ રહી છે। કારણ કે જે રીતે માવઠાએ ખેડૂતો છે તેને થપાટ મારી છે, તેને લઈ અને સરકારની કામગીરી ઉપર હવે વિપક્ષ છે તે દાવ લેવાનું મૂકી નથી રહ્યા। ત્યારે જે કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, બધા જ તેની રીતે સરકાર ઉપર દાવ લે છે ને તેમજ તેની ઉપર સવાલ અને જવાબ કરતા હોય છે। ત્યારે ગઈકાલ થોડાક સમય પહેલા આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીની અમદાવાદમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પત્રકાર પરિષદમાં ગોપાલ ઇટાલિયા દ્વારા આકરા પ્રહાર ભાજપ સરકાર ઉપર કરવામાં આવ્યા હતા અને તેને જ લઈ અને આપણે જોયું પણ હતું કે કોંગ્રેસના પરેશ ધાનાણીએ પણ ગોપાલ ઇટાલિયા ઉપર આકરા પ્રહાર કર્યા હતા। ત્યારે હવે ગોપાલ ઇટાલિયાએ વળતો જવાબ આપ્યો છે। શું જવાબ આપ્યો છે તેની વાત કરવાની છે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જ્યોતિકા પંડ્યા। કમોસમી વરસાદને લઈને એમ કહી શકાય કે જગતનો તાત ખેડૂત છે તેને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જે તેમની 1 વર્ષની સંપૂર્ણ મહેનત હતી તે ક્યાંક પાણીમાં ગઈ છે અને એમ કહી શકાય કે સરકાર તેના જખમ ઉપર મીઠું ભભરાવતી હોય તે રીતે કામગીરી કરી રહી છે। ક્યાંક સર્વેના નાટકો કરે છે તો ક્યાંક વળતર આપવાના ખોટા વાયદા કરવામાં આવી રહ્યા છે। આવું હું નથી કહી રહી, આવું દરેક ખેડૂતો કહી રહ્યા છે જે આ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ અને આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ છે તે હાલ મેદાને છે અને સરકાર ઉપર આકરા પ્રહાર કરતી હોય છે। ત્યારે થોડાક સમય પહેલા અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોપાલ ઇટાલિયાએ સરકાર ઉપર પ્રહાર કરતા એવું કહ્યું હતું કે પંજાબમાં અમે ખેડૂતોને જે બી નુકસાન થાય છે તેમાં હેક્ટર દીઠ 50,000 રૂપિયા આપી રહ્યા છે, તો ગુજરાતમાં પણ એ જ વસ્તુ થવી જોઈએ। તેને લઈ અને જે પરેશ ધાનાણી છે, જે કોંગ્રેસના પૂર્વ નેતા છે, તેને પણ ગોપાલ ઇટાલિયાને આડે હાથ લેતા એવું કહ્યું હતું કે ભાઈ તને ખબર પણ છે કે હેક્ટરમાં માપ કેમ આવે। તેને લઈ અને હવે ગોપાલ ઇટાલિયા પણ આકરા પાણીએ જોવા મળ્યા છે અને તેને બરાબરનો જવાબ પરેશ ધાનાણીને આપ્યો છે। ત્યારે તેમને શું જવાબ આપ્યો છે, શું કહ્યું છે, સૌપ્રથમ તેમને જ સાંભળી લઈએ। કીધું હતું એ મુદ્દે પરેશભાઈએ જે સ્ટેટમેન્ટ આપ્યું શું કહેવું? એટલે મેં એવી માંગણી કરી કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર અને દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે આમ આદમી પાર્ટીની સરકાર પર હેક્ટર 50,000 રૂપિયાનું વળતર ચૂકવતી હતી, નુકસાનીનું વળતર। એટલે જે વળતર દેશના અન્ય રાજ્યોમાં ચૂકવાઈ રહ્યું છે એ જ વળતર ગુજરાત રાજ્યમાં ચૂકવાય એવી મારી માંગણી હતી અને હજુ છે। કોંગ્રેસ વાળાને પેટમાં દુખતું હોય તો દેશના જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર ખેડૂતોને જેટલા રૂપિયા ચૂકવે છે એટલી માંગણી અહીંયા કરે। અમારી પાર્ટી 50,000 ચૂકવે છે તો મેં 50,000ની માંગણી કરી। કોંગ્રેસની સરકાર કર્ણાટક તેલંગાણામાં છે, જો કોંગ્રેસની સરકાર 5-5 લાખ ચૂકવતી હોય તો કોંગ્રેસ વાળે 5-5 લાખની માંગણી મૂકવી જોઈએ। આમાં વિવાદ શું છે? એનો અર્થ એમ જો તમારી સરકાર કાણી કોડી આપતી નથી ને અહીંયા તમે લઈ ચોંટ્યા છો એક ધારા, અમારી પાર્ટી જે આપે છે પંજાબમાં એ મેં ગુજરાતમાં કીધું, એમાં શું ખોટું છે? ખેડૂતમાં આમ આદમી પાર્ટીનું ભવિષ્ય તમે શું જોઈ રહ્યા? આમ આદમી પાર્ટીનું ભવિષ્ય ખૂબ ઉજળું છે, કેમ કે આમ આદમી પાર્ટી ઉદ્યોગપતિઓથી કે પૈસાથી કે દમદાટી દંડાથી બનેલી નથી, પણ લોકોની લાગણીઓ અને લોકોની ભાવનાઓથી બનેલી પાર્ટી છે। ગુજરાતમાં તમે જુઓ છો કે કોઈ સરકારી બસ નથી મેલતા કે નથી કોઈ શિક્ષકો અને આખું સરકારી તંત્ર કામે લગાવતા, તો પણ સ્વયંભૂ લોકો ખૂબ મોટી સંખ્યામાં પાર્ટીમાં આવે છે, જોડાય છે, વાત સાંભળે છે। એ દર્શાવે છે કે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, જોડાઈ ગયા છે અને ભવિષ્યમાં ખૂબ સારી રીતે આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપી અને ગુજરાતની અંદર મોટી જવાબદારી સોંપશે। આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જેમને આ સમગ્ર ઘટનાને લઈ અને પરેશ ધાનાણીને બરાબરનો જવાબ આપ્યો છે અને કહી દીધું છે કે ભાઈ તમારી સરકાર તો ક્યાંય જ કામ નથી કરતી, આમ નહીં તો આમ, અમે તો કામ તો કરીએ છીએ ને। અમારી સરકાર પંજાબમાં આટલા આપે છે એટલે અમે સર્વની માંગ ગુજરાતમાં જ કરી। તમારી ક્યાંક 1 લાખની કરતી હોય તો તમે પણ 1 લાખની માંગ કરો।
અમે ક્યાં નાચ પાડીએ છીએ? ત્યારે હું પણ એક વસ્તુ કહેવા માંગીશ કે સાહેબ, તમે પણ ભૂલી ગયા છો કે તમે જે ભાણું જમો છો ને એમાં અન્ન તે ખેડૂતની દેનથી આવે છે, એટલે એની પરિસ્થિતિ ઉપર રાજકારણ ના હોય, માનવતા હોય. ત્યારે અમારા વિડીયોને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.